વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો આપણે લિગેન્ડ જે છે એના વર્ગીકરણ માટેનો એક ક્વેશ્ચન જોઈ ગયેલા હતા. ત્યાર પછી મેં તમને કીધેલું હતું કે અલ્ટિમેટલી આપણે લિગેન્ડ જે છે એના માટેની ખાસ 3 બાબતો યાદ રાખવાની છે. એક તેનું અણુસૂત્ર, બરાબર, એમાં કયો આઇટમ દાન કરે છે તે, બીજું શું હતું એનું નામ, બરાબર, અને ત્રીજું શું હતું તેના પરનો વીજભાર. બરાબર, તો એ ત્રણ વસ્તુઓ તમને એક ચાર્ટ મારફતે હું તમને આપીશ એવી વાત કરી હતી. તો આપણે અલ્ટિમેટલી એ ટાઈપનો એક ક્વેશ્ચન જ જોઈ લઈએ છીએ. પણ અલ્ટિમેટલી આ ક્વેશ્ચન તમને પૂછાવાનો નથી, બરાબર. એટલે સબ્જેક્ટિવના પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે એને યાદ નથી રાખવાનો, પણ મહત્વનો નથી એમ પણ નથી, મોસ્ટ આઈએમપી છે, બરાબર. મોસ્ટ આઈએમપી હું તો એમ કહું કે આની પહેલાના ક્વેશ્ચન કરતા પણ વધારે અગત્યનો પૂછાવાનો નથી. છતાં કારણ કે લિગેન્ડ જ્યાં સુધી તમને નહીં ફાવે, લિગેન્ડ જ્યાં સુધી તમને નહીં યાદ રહે, ત્યાં સુધી તમને આની આગળના પોઈન્ટ્સ સમજાશે નહીં. ક્લિયર? એટલે આ વિડિયો જે છે એ થોડોક સાઈઝમાં નાનો હશે, પણ અલ્ટિમેટલી તમારી પાસે ઘણું બધું વર્ક આવી જવાનું છે કે જેને તમારે યાદ રાખવાનું છે. કારણ કે આની પછીના નેક્સ્ટ વિડિયોની અંદર હું નામકરણ શરૂ કરીશ, ત્યાર પછી સમઘટકતાઓ શરૂ કરીશ. તે બધામાં જો તમને લિગેન્ડ નહીં ફાવતા હોય તો હું તમને અત્યારથી જ કહી દઉં, એ પોઈન્ટ્સ તમને સમજાશે નહીં. ક્લિયર? તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે જ, કમ્પ્લીટ કમ્પલસરી છે. જ્યાં સુધી લિગેન્ડ નહીં ફાવે ત્યાં સુધી તમને આગળની જે પોર્શન છે એ ફાવશે નહીં, બરાબર. લિગેન્ડ તો ખાસ યાદ રાખવાના છે જ. તો અહીંયા આપણે એ લિસ્ટની ચર્ચાઓ કરતા જઈએ, બરાબર, અને આગળ વધીએ. જો લિગેન્ડનું વર્ગીકરણ તેના પર રહેલા વીજભારના આધારે, બરાબર, એટલે વીજભારની માહિતી તો તમને મળી જશે, બરાબર. તો વીજભારના આધારે જો વર્ગીકરણ કરીએ તો વીજભારના આધારે તમે સ્પીસીઝને કેવી રીતે અલગ કરો? તો 3 રીત છે આપણી પાસે. કાં તો ધન વીજભારિત હોય, કાં તો ઋણ વીજભારિત હોય, કાં તો શું હોય? તટસ્થ હોય. તો એ જ રીતે વીજભારના આધારે લિગેન્ડને 3 ભાગમાં આપણે વર્ગીકૃત કરી શકીએ. કયા કયા? ઋણ, તટસ્થ અને ધન. કેમ ભાઈ ધન, ઋણ અને તટસ્થ ના લીધું? કારણ કે સૌથી વધારે જે લિગેન્ડની સંખ્યા છે એ ક્યાં હશે? ઋણ લિગેન્ડની અંદર. પછી કોણ આવશે? તટસ્થ. અને ધન આયનમાં તો આપણી પાસે આમ તો લિગેન્ડ 3 જ છે, એમાંથી પણ એક જ લિગેન્ડ જે છે એનો ઉપયોગ આપણે કરવાના છીએ. બાકીના 2 છે એ તમારા નોલેજ માટે, કોમ્પિટિટિવ માટે તૈયારી કરતા હોય તો એ લોકો માટે ખાસ અગત્યના થશે, બરાબર છે. તો એટલા માટે આપણે આ સિક્વન્સ લીધેલી છે, તો આ સિક્વન્સ મુજબ આપણે આગળ વધીશું. ક્લિયર? તો શરૂઆત કરીએ ઋણ લિગેન્ડથી. મેં ડેફિનેશન નથી લખી, પણ ડેફિનેશન કોઈ બી માણસ આપી શકે. શું થશે? જે લિગેન્ડ ઋણભારિત હોય એવા લિગેન્ડને શું કહેવામાં આવે છે? ઋણભારિત લિગેન્ડ, બરાબર. તો એની પર શું હશે? માઈનસ ચાર્જ હશે. તો હવે એ માઈનસ ચાર્જ એટલે કે ઋણભારિત લિગેન્ડ છે એને પાછા આપણે જ્યારે ઉદાહરણ એના દઈશું, આ યાદ રાખવાના છે બધા ઉદાહરણ, બરાબર. તો એ ઉદાહરણને પણ મેં એમ કહેવાય ને કે વર્ગીકૃત કરેલા છે. એકદંતીય, દ્વિદંતીય, પંચદંતીય, ષટદંતીય, બરાબર. ત્રિદંતીય પણ તમે અહીંયા લઈ શકો, કોઈ વાંધો નથી, પણ આપણે જરૂર છે એટલા લઈશું, બરાબર. દાખલા તરીકે ત્રિદંતીયનું ઉદાહરણ પણ હું લઈ શકું. ક્લિયર છે? જો એકદંતીય, હવે એકદંતીય લિગેન્ડની અંદર કયા કયા લિગેન્ડ છે? હવે જો એક વાત હું તમને કહી દઉં, આ ચાર્ટની અંદર મેં જેટલા લખેલા છે એટલા જ હોય એવું કે ફરજિયાત નથી, બરાબર. આ ચાર્ટમાં મેં એવા સિલેક્ટ કરેલા છે કે જેનો ઉપયોગ આપણે આ ચેપ્ટરમાં વધારે કરવાના છે. ક્લિયર? એટલે આ લિગેન્ડ તમને સૌથી વધારે જોવા મળે. એટલીસ્ટ આટલા લિગેન્ડ તો તમને યાદ હોવા જોઈએ. આની સિવાયના લિગેન્ડ પણ તમને હું જ્યારે પીડીએફ આપીશ, બરાબર, તો એ પીડીએફ ની અંદર આની સિવાયના લિગેન્ડ પણ તમને જોવા મળશે. એ બધા યાદ રાખવાના છે મિત્રો, ખાલી આટલા યાદ નથી રાખવાના. મેં તમને કીધું રીતે આટલા લિગેન્ડ આપણે ટેક્સ્ટ બુકમાં વધારે ઉપયોગમાં લઈશું. બીજા લિગેન્ડને અનુરૂપ ક્વેશ્ચન પણ રેફરન્સ બુકમાં હશે, બરાબર છે. તો એ તો જ સોલ્વ કરી શકશો જો તમને એ લિગેન્ડ યાદ હશે. લિગેન્ડ યાદ નહીં હોય, એના ઉપરનો વીજભાર યાદ નહીં હોય, તો મિત્રો તમારું કામ આગળ ચાલવાનું નથી. ક્લિયર? વારંવાર કહું છું, યાદ રાખવાના છે, કમ્પલસરી. તમારી પાસે જે ટાઈમ છે ત્યારે એ ટાઈમને બરાબર યુટિલાઇઝ કરજો અને આ યાદ રાખી લેજો. કારણ કે નેક્સ્ટ વીકની અંદરથી આપણે જે વિડીયોઝ આવશે એની અંદર તમારે લિગેન્ડનો ઉપયોગ આવશે. લિગેન્ડનો ઉપયોગ તમે તો જ કરી શકશો જો તમને યાદ હશે, બરાબર. ખબર પડી ગઈ? તો આટલા જ લિગેન્ડ નથી, આની સિવાયના પણ ચાર્ટની અંદર મોટા ભાગના તમારા કોમ્પિટિટિવ લેવલ ઉપર પણ પ્રોબ્લેમ ના થાય એટલા લિગેન્ડ તમને આપેલા છે. તો જો તમે પેમ્પલેટની અંદર એટલે કે તમારી જે પીડીએફ છે એની અંદર આપેલા બધા લિગેન્ડ જો યાદ કરી લેશો તો હું માનું છું ત્યાં સુધી તમને કોઈ મુશ્કેલી પડવાની
નથી, બરાબર. તો એટલા તમને યાદ હોવા જોઈએ. આ ચેપ્ટર જે આપણું છે ને મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે કોમ્પિટિટિવના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ, બરાબર. આની અંદરથી ક્વેશ્ચન આવે જ છે 110%, અને એ બધા ક્વેશ્ચન લિગેન્ડ ઉપર આધારિત તમે સોલ્વ કરી શકો. ક્લિયર? બરાબર. તો આગળ ઉપર તમે જોજો કે લિગેન્ડ કેટલા મહત્વના છે. હું દર વખતે તમને યાદ કરાવતો જઈશ, બરાબર. તો જો એક દંતીય લિગેન્ડ કે જે એક જ સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે, બીજા શબ્દોમાં કહું તો એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે, ત્રીજા શબ્દોમાં કહું તો એક જ સવર્ગ સ્થળ નિર્દેશ ધરાવે છે, એવા પ્રકારના લિગેન્ડ્સ. તો જો Cn, બરાબર, Cn છે, X- છે, NO2- છે, NO છે, બરાબર. તો જો Cn આને શું કહેવાય? સાયનાઇડ, બરાબર. તો મેં અહીં શું લખેલું છે? સાયનાઇડો. હવે એવું કેમ લખ્યું છે? સાયનાઇડ કેમ નથી લખ્યું? સાયનાઇડો કેમ લખેલું છે? તો મિત્રો હું આને કહી શકું, બરાબર, આ સાયનાઇડ છે, આ હેલાઇડ છે, આ નાઇટ્રાઇટ છે, બરાબર, આ શું છે? આઇસોનાઇટ્રાઇટ છે, એમ કહી શકું. બધું આ બધું થઈ શકે, પણ અલ્ટિમેટલી મેં અહીંયા નામ તમારે ક્યાં યાદ રાખવાના છે? જેનો તમે ઉપયોગ કરવાના છો. આ સાયનાઇડ, હેલાઇડ, આ નામનો તમે ઉપયોગ કરવાના નથી લિગેન્ડ તરીકે. ક્લિયર? તો અહીંયા આપણે જેનો ઉપયોગ કરવાના છીએ IUPAC નામકરણની અંદર, એવા જ નામ અહીંયા લખેલા છે. અને એ નામનો નિયમ શું છે? એ નામનો નિયમ એવો છે કે જ્યારે તમે ઋણ લિગેન્ડ લખતા હો, ઋણ લિગેન્ડનું નામ લખતા હો IUPAC ની અંદર, ત્યારે તમારે O પ્રત્યય લગાડવાનો હોય. નામની પાછળ શું લગાડવાનું હોય? O. એટલે સાયનાઇડ નહીં, સાયનાઇડો. નાઇટ્રાઇડ નહીં, નાઇટ્રાઇડો. હેલાઇડ નહીં, હેલાઇડો. આ રીતે. ક્લિયર છે મિત્રો? ઘણા અહીંયા ભૂલ કરી નાખે છે, બરાબર, હેલો લખી નાખે. જૂના સમયમાં, એટલે જૂના સિલેબસની જો કોઈ પાસે બુક હશે તો બહુ જૂની બુક હશે તો અલ્ટિમેટલી ત્યાં હેલો લખેલું હશે. હેલો નો મતલબ શું થાય? ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન, આયોડિન, બરાબર. તો ત્યાં ક્લોરો, ફ્લોરો, બ્રોમો, આયોડો આવું લખેલું હશે. પણ લેટેસ્ટ અને આપણી બુકની અંદર જે આપેલું છે એ પ્રમાણે આપણે હવે હેલાઇડો જ યુઝ કરવાનું છે. એટલે ક્લોરો નહીં, ક્લોરાઇડો યુઝ કરીશું. ક્લિયર? બ્રોમો નહીં, બ્રોમાઇડો યુઝ કરીશું. ક્યારે? જ્યારે તે લિગેન્ડ તરીકે હોય ત્યારે. ક્લિયર? તો આ બધું કામમાં આવશે, આ બધું યાદ રાખતું જવાનું છે. તો આપણે એક પછી એક જોતા જઈએ. Cn- ઋણ આયન લિગેન્ડ છે, બધા ઋણ આયન જ હશે, બરાબર. તો સાયનાઇડો, અથવા એને બીજું નામ પણ છે સાયનાઇડો C. આ બંને યાદ રાખવાના છે. તમે કહો સર એક જ યાદ રાખીએ? નહીં, બંને યાદ રાખવાના છે. કારણ કે તમને જો લિગેન્ડનું નામ લખીને આપે તો પણ તમને ખબર પડી જવી જોઈએ કે હું કયા લિગેન્ડની વાત કરી રહ્યો છું. ક્લિયર છે? તો આ બંને યાદ રાખવાના છે આપણે. ત્યાર પછી છે જો સાયનાઇડો C, બરાબર. તો આની અંદર ડોનર એટમ કોણ છે? ડોનર એટમ એટલે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે છે, કોણ છે? કાર્બન. ક્લિયર? આ પણ આપણે યાદ રાખતું જવાનું છે, કામમાં આવશે. હવે અહીંયા Cn ની બદલે Nc પણ લખી શકો, આઇસોસાયનાઇડો, બરાબર. અથવા તો એને બીજું શું કહેવાય? સાયનાઇડો N, બરાબર. તો એ પણ થાય, પણ એનો ઉપયોગ છે ને ઓછો છે, એટલે મેં લખેલું નથી. તમારી લિસ્ટની અંદર તો એ હશે જ, બરાબર. X- હેલાઇડો. તો હેલાઇડો બોલવાનું છે ને એમાં દાન કોણ આપે છે? એક જ પરમાણુ છે, તો X પોતે જ દાન આપશે. અહીંયા X- લખવાની જરૂર નથી, આપણે પરમાણુ લખેલો છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે છે. NO2-, બરાબર. એ ખાસ ધ્યાન રાખજો, NO2 ની જેમ NO3 પણ હોય, બરાબર. તો બંનેમાં નામમાં કન્ફ્યુઝન ના થાય, ખાસ ધ્યાન રાખવાનું છે. તો NO2 હોય તો એને શું કહેવામાં આવે છે? નાઇટ્રો, બરાબર. હવે NO2 ને તમે નાઇટ્રો કહો તો અલ્ટિમેટલી એનું બીજું નામ પણ છે નાઇટ્રાઇટો N. આનું નામ આપણે ભણી ગયા છીએ ઉભયદંતીય લિગેન્ડ ની અંદર, બરાબર. ત્યારે પણ મેં તમને વાત કરેલી, નાઇટ્રો અથવા તો નાઇટ્રાઇટો. ક્લિયર છે? બરાબર. નાઇટ્રાઇટો N. કેમ? N માંથી દાન થાય છે માટે. એટલે આ બંને નામ યાદ રાખવાના છે. ડોનર એટમ કોણ છે? નાઇટ્રોજન. ONO, આમાં ડોનર એટમ કોણ બદલાઈ જશે? ઓક્સિજન થઈ જશે, બરાબર. તો આમ નામ જે છે એ નાઇટ્રાઇટો જો ખાલી લખેલું હોય, ખાલી નાઇટ્રાઇટો, તો તમારે ONO સમજવાનું, બરાબર. અને જો નાઇટ્રાઇટો N લખેલું હોય તો તમારે નાઇટ્રો સમજવાનું, બરાબર. આની પ્રેક્ટિસ જોઈ છે, તમારે મહેનત કરવી પડશે. હું નથી કહેતો કે મહેનત વગર આ યાદ રહી જશે. મહેનત કરવી પડશે, યાદ રાખવું પડશે, દરરોજ ઉઠીને એકવાર જોવું પડશે, પણ કામ આ જ આવવાનું છે. ક્લિયર? એવી જ રીતે આનું બીજું નામ પણ છે આની જેમ, નાઇટ્રાઇટો N તો નાઇટ્રાઇટો O, ઓક્સિજન, ડોનર એટમ.
NO3 માઇનસ હોય તો એને કહેવામાં આવે છે નાઇટ્રેટો. જોજો, નાઇટ્રાઇટો એ વસ્તુ અલગ છે, નાઇટ્રેટો અલગ છે. બરાબર? તો આ ખાસ ધ્યાન રાખજો, નાઇટ્રેટો. બરાબર? તો શું હશે? NO3 માઇનસ. બહુ માઇનોર ફરક છે, આમાં ભૂલ થઈ જાય છે મિત્રો સ્ટુડન્ટ્સની, તો ખાસ તમારે અહીંયા કેરફુલ રહેવાનું છે. ક્લિયર? ત્યાર પછી HCN માઇનસ અને NCS માઇનસ. બરાબર? તો જો સલ્ફર જોડાય તો સલ્ફર માટે થાયો યુઝ થાય. બરાબર? તો જો સલ્ફર જોડાયેલો હોય તો થાયોસાઇનેટો, નોટ ડો. સાઇનાઇડો નહીં. બરાબર? સાઇનેટો. આ જોજો ખાસ. બરાબર? તો શું છે? થાયોસાઇનેટો. બરાબર? અને બીજું નામ શું છે? થાયોસાઇનેટો S. કેમ? તો કે સલ્ફર ડોનર એટમ છે માટે. બીજું નામ આઇસોથાયોસાઇનેટો. બરાબર? અથવા સાઇનેટો, થાયોસાઇનેટો N. ક્લિયર? નાઇટ્રોજન ડોનર એટમ થઈ ગયું. નેક્સ્ટ OH, હાઇડ્રોક્સો. બહુ બધી વાર આપણે યુઝ કરીશું. આ બધાના જ યુઝ કરવાના છે મોસ્ટલી. બરાબર? હાઇડ્રોક્સો. તો હાઇડ્રોક્સો ની અંદર શું આવશે? ઓક્સિજન ડોનર એટમ થશે. બરાબર? S-2 સલ્ફાઇડ. પણ સલ્ફાઇડ નહીં, O લગાવવાનો છે આપણે, તો સલ્ફાઇડો. બરાબર? મોસ્ટલી એના નામ જે છે આયન સ્વરૂપમાં આપણે ઓળખીએ છીએ એ જ હશે, પાછળ O લાગી ગયા છે. આ બધાના નામ એ જ છે. બરાબર? આને શું કહેવાય? થાયોસાઇનેટ, સાઇનેટ તો સાઇનેટો. આને શું કહેવાય? આઇસોથાયોસાઇનેટ તો આઇસોથાયોસાઇનેટો. ક્લિયર? આને શું કહેવાય? નાઇટ્રેટ. તો આપણે શું કહીએ? નાઇટ્રેટો. O લાગીએ છીએ. બરાબર? બાકી બધી વસ્તુ જે છે એવા એટલું બધું અઘરું નથી કે તમારે ગોખવાનું છે. આ બધાના નામ તમને ખબર છે, તમે હેલાઇડ લખો જ છો, પણ હેલાઇડ નહીં લખીએ, હેલાઇડો લખીશું, O લગાવીશું. આને સાયનાઇડ કહીએ છીએ, તો સાયનાઇડ નહીં કહીએ આપણે, સાયનાઇડો કહીશું. એટલે આમાં યાદ રાખવાનું કે એટલું બધું અઘરું પણ છે નહીં. બરાબર? નેક્સ્ટ સલ્ફાઇડ નું સલ્ફાઇડો, ડોનર એટમ સલ્ફર. SO3- સલ્ફાઇડ. બરાબર? તો સલ્ફાઇડ નું સલ્ફાઇટો. ઓક્સિજન ડોનર એટમ. CO3 કાર્બોનેટ. કાર્બોનેટ નહીં, કાર્બોનેટો. ક્લિયર? એટલે ઋણ આયન છે ને યાદ રાખવામાં થોડાક સહેલા, ખાલી પાછળ શું લગાવવાનું છે? આપણે O લગાવવાનું છે. દ્વિદંતીયની વાત કરીએ તો દ્વિદંતીયની અંદર મોસ્ટ આપણે વધારે યુઝ કરવાના છીએ SO4-2 સલ્ફેટ. સલ્ફેટ નહીં, સલ્ફેટો. અને એમાં ડોનર એટમ કોણ હશે? આ 20 નથી લખેલા મિત્રો, 2O લખેલા છે. 2O નો મતલબ થાય બે ઓક્સિજન વડે દાન થાય છે. C2O4 અને આપણે ઓળખીએ છીએ, અને OX-2 વડે પણ દર્શાવી શકાય, તો આનું નામ છે ઓક્ઝેલેટ. ઓક્ઝેલેટ નહીં, શું કહીશું આને? ઓક્ઝેલેટો. O લગાવીશું. અહીંયા પણ 20 નથી લખેલા, શું લખેલું છે? 2O. થાયોસલ્ફેટો. થાયોસલ્ફેટો એમ થાયોસલ્ફેટો. તો થાયોસલ્ફેટો તો બે ઓક્સિજન ત્યાંથી દાન કરશે. ગ્લાયસિનેટ. બરાબર? ગ્લાયસિન એ એમિનો એસિડ છે. બરાબર? તો આ એમિનો એસિડ માંથી પ્રોટોન કાઢો એટલે માઈનસ ચાર્જ આવે, એટલે એટ લાગશે, એસ્ટર બની જાય એટલા માટે. તો આને કહેવાય ગ્લાયસિનેટો. બરાબર? ગ્લાયસિનેટ નહીં, ગ્લાયસિનેટો. તો ગ્લાયસિનેટો. આમાં ડોનર એટમ કોણ હશે? અહીંયાથી ઓક્સિજન હશે ને અહીંથી કોણ હશે? નાઇટ્રોજન હશે. ક્લિયર? તો દ્વિદંતીય ઋણ આયન વાળા લિગેન્ડ આપણે કમ્પ્લીટ કર્યા. હવે પંચદંતીય. હવે ત્રિદંતીય લેવું હોય તો લઈ શકો. ઋણ આયન વાળું લેવું હોય તો લઈ શકાય. PO4-3. બરાબર? PO4-3 ત્રિદંતીય છે, ઋણ આયન પણ છે, તો લઈ શકાય. એને શું કહીશું? PO4 ને આપણે શું કહીએ? ફોસ્ફેટ આયન. બરાબર? પણ ફોસ્ફેટ નહીં, શું કહીશું? O લગાવીશું, ફોસ્ફેટો. ક્લિયર? તો એ પણ લઈ શકાય. એમાં ડોનર એટમ કોણ થશે? 3O. પંચદંતીય. પંચદંતીયમાં કોણ થશે? EDTA. જોજો મિત્રો, EDTA ઉપર જો -3 ચાર્જ લખેલો હોય, બરાબર, તો તમારે આ સમજવાનું. EDTA ઉપર જો -3 ચાર્જ લખેલો હોય તો તમારે આવું સમજવાનું. બરાબર? અને જો એમ -4 ચાર્જ લખેલો હોય તો તમારે આવું સમજવાનું. એટલે -4 ચાર્જ તો ષટદંતીય લિગેન્ડ થશે, અને -3 ચાર્જ તો એ પંચદંતીય લિગેન્ડ થશે.
ક્લિયર? પણ તમે કહેશો સર આખું આમ જ લખેલું હોય તો, કોઈ વીજભાર ઉપર ના દર્શાવેલો હોય તો, બરાબર, તો તમારે એને ષટદંતીય સમજવાનું. એટલે કે આ, બરાબર, ઈડીટી નો અર્થ આ જ થશે, પણ જો માઈનસ થી લખેલું હોય તો આ અર્થ પણ થાય. ક્લિયર છે મિત્રો? બરાબર, તો યાદ રહી ગયું હશે. હવે નેક્સ્ટ ઉપર જઈએ, એટલે કે તટસ્થ લિગેન્ડ ઉપર જઈએ. નેક્સ્ટ પ્રકારની વાત જો કરીએ મિત્રો, તો એ છે તટસ્થ લિગેન્ડ. બરાબર, તો આની અંદર પણ ઘણા બધા લિગેન્ડ્સ છે, તો ઋણ કરતા ઓછા હશે. બરાબર, તો જોઈએ તટસ્થ લિગેન્ડની ડેફિનેશન શું થશે, તો કે જે લિગેન્ડ વીજભાર રહિત હોય એને શું કહેવાય? તટસ્થ લિગેન્ડ. બરાબર, એટલે ડેફિનેશનની કોઈ જરૂર નથી, મેં તમને કીધું એ રીતે. એકદંતીય લિગેન્ડ, તો આના પણ આપણે દરેક પ્રકારોની અંદર ઉદાહરણ આપીશું, જેથી કરીને યાદ રાખવામાં આપણને ઈઝી પડે. બરાબર મિત્રો, તમારે જો લિગેન્ડના નામ યાદ રાખવાના હશે, ખાસ જેમાં મહેનત કરવી પડશે, તો તટસ્થ લિગેન્ડના નામ તમારે યાદ રાખવા પડશે, કારણ કે જેવી રીતે તમે એને જોવો છો એ રીતે કદાચ એનું નામ ના પણ હોય. બરાબર, કોઈ પ્રત્યય લગાવવાનું નથી. ઋણાયનમાં આપણે ઓ લગાવતા હતા, તટસ્થ લિગેન્ડની અંદર આપણે કોઈ પ્રત્યય લગાવતા નથી. જેમનું તેમ નામ લખવાનું છે. કેટલાક નામ તમને નવા લાગશે, યાદ રાખવા પડશે. કેટલાક નામ જે છે એના IUPAC નામ મુજબ જ જોવા મળશે. ક્લિયર? તો જોઈએ, જો NH3 એને શું કહે છે આપણે? એમોનિયા. પણ એમોનિયા અહીંયા નહીં લખાય, બરાબર, એને લખાય છે એમાઇન. એમાઇન, આ ડબલ એમ ભૂલથી નથી થઈ ગયેલો મિત્રો, આ ડબલ એમ કરવા જ પડે કમ્પલસરી. બરાબર, એટલે આ ડબલ એમ જ યુઝ કરવાના છે જ્યારે NH3 હોય ત્યારે. બરાબર, સાદું NH2 હોય તો ડબલ એમ યુઝ થતો નથી, તો ડાયરેક્ટ એમાઇન લખી નાખવાનું. પણ અહીંયા શું લખવાનું છે? એમાઇન. બરાબર, ડબલ એમ તમારે લખવું પડે. ના લખો તો ભૂલ ગણાય, ખોટું પણ પડે. બરાબર, તો NH3 શું કહીશું? એમાઇન. ડોનર એટમ કોણ છે? નાઇટ્રોજન. ત્યાર પછી આપણી પાસે છે H2, એને શું કહે છે આપણે? વોટર. પણ એ વોટર નહીં લખીએ, અહીંયા શું લખાય છે? એક્વા. શું લખાય છે? એક્વા. તો આ બધા યાદ રાખવા પડશે. ખબર પડી? આ બધા જે નામ છે એને આપણે રેગ્યુલરમાં યુઝ કરતા નથી. ડોનર એટમ કોણ છે? ઓક્સિજન, એ આપણને ખ્યાલ છે. નેક્સ્ટ CO. આ CO છે, કોબાલ્ટ નથી, યાદ રાખજો. બરાબર, આ C અને O એટલે કાર્બન ઓક્સિજન છે, એને આપણે કાર્બન મોનોક્સાઇડ કહીએ છીએ, પણ અહીંયા એવું નહીં કહીએ, આપણે અહીંયા કહીશું કાર્બોનિલ. ડોનર એટમ કોણ છે? કાર્બન. ખબર પડી ગઈ? PH3, આનું નામ જેનું તે જ છે, આનું નામ છે ફોસ્ફીન, તો આપણે ફોસ્ફીન જ કહીશું. બરાબર, આનું નામ CH3NH2, જેનું તે જ નામ મિથાઇલ એમાઇન. બરાબર, સાદું નામ જ. યુરિયા, NH2CO NH2, તો એને યુરિયા જ કહીશું, એને કોઈ વાંધો નથી. એમાં ડોનર એટમ કોણ છે? નાઇટ્રોજન નથી, યાદ રાખજો. કોણ છે? ઓક્સિજન. બરાબર, પછી આ ફોસ્ફીનનો જ પ્રકાર છે. ફોસ્ફીનના ત્રણે ત્રણ હાઇડ્રોજનનું વિસ્થાપન જો આપણે બેન્ઝીન રિંગ વડે કરી નાખીએ તો શું બને? ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન. તમારે P વિભાગની અંદર આનો ઉલ્લેખ આવ્યો હશે. બરાબર, તો જો ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન કેવું હોય? ફોસ્ફરસ. બરાબર, એની ઉપર આવી રીતે એક રિંગ હોય બેન્ઝીનની, એક રિંગ સાઈડમાં આપણે લખી નાખીએ અને આ રીતે થઈ ગયું. બરાબર, ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન. ફોસ્ફીન ફોસ્ફીન પણ ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન. ક્લિયર? બીજું આને કહેવાય પિરિડીન. પિરિડીનને પણ તમે ઓળખો છો. પિરિડીનનું સૂત્ર પણ લખેલું હશે, મોટા ભાગે સૂત્ર જ હશે. બરાબર, તો આને ઓળખજો. અહીંયા C6 ના હોય. બરાબર, કારણ કે 1 2 3 4 ને 5 જ કાર્બન જોઈએ કે નહીં? એક સભ્ય તરીકે કોણ હશે? નાઇટ્રોજન. બરાબર, એટલે ભૂલ થાય છે, ખાસ ધ્યાન રાખજો. C6 નથી, શું હશે? C5H5N. નામ શું છે? પિરિડીન. તો જેમનું તેમ નામ લખવાનું છે, તમારે યાદ ક્યું રાખવાનું છે? નવું. એક્વા, એમાઇન, કાર્બોનિલ. બરાબર, આ ત્રણ ખાસ યાદ રાખવાના છે. બાકીના નામ તો તમને જે ભણાવેલા છે એ જ છે. બરાબર, આ પણ એનું એ જ નામ છે. એનું શોર્ટ ફોર્મ ખાસ જોવાનું છે, PY. કારણ કે આખે આખું સૂત્ર ઘણીવાર ના પણ લખેલું હોય, ત્યાં શું લખેલું હોય? PY. તો PY નો અર્થ સમજી જવાનો કે પિરિડીન કેવા માંગે છે. નેક્સ્ટ નાઇટ્રોસિલ. આને યાદ રાખવું પડશે. બરાબર, તો નાઇટ્રોસિલ તટસ્થની વાત થાય છે મિત્રો, હે ને? એનો પ્લસ પણ હોય, એનો તટસ્થ પણ હોય. બરાબર, એની વાત મેં તમને અગાઉ કરી દીધેલી છે. તો આ તટસ્થ હોય ત્યારે એને શું કહેવાય? નાઇટ્રોસિલ. બરાબર, ધન આયનમાં હમણાં આપણે લખીશું. પછી છે આપણી પાસે આ યુરિયા છે, જો NH2CO NH2, પણ O ના જગ્યાએ કોણ છે? એનો મોટો ભાઈ સલ્ફર. બરાબર, તો સલ્ફર માટે આપણે શું લખીએ છીએ? થાયો. તો આને કહેવાશે થાયો યુરિયા. એનું શોર્ટ નામ છે TU. બરાબર, થાયો યુરિયા. બરાબર, તો TU લખેલું એટલે સમજી જવાનું ત્યાં થાયો યુરિયા છે.
હવે ઓક્સિજન હતો તો ઓક્સિજન દાન કરતો તો હવે કોણ કરશે? સલ્ફર દાન કરશે. દ્વિદંતીયની અંદર મોસ્ટ વધારે ઉપયોગ થશે તો આનો, બરાબર. શું નામ છે? ઇથિલિન ડાયમાઇન. પણ 1 2 છે એટલે આપણે આઈયુપીએસસી નામકરણ પ્રમાણે લખીએ તો ઇથિલિન 1 2 ડાયમાઇન. તો આમાં કઈ યાદ રાખવાનું નથી, આઈયુપીએસસી નામ જ છે, બરાબર. ડોનર એટમ કોણ થશે? 2 નાઇટ્રોજન. એનું શોર્ટ ફોર્મ મોસ્ટલી યુઝ થયું છે EN, કે જેનો આપણે યુઝ કરેલો છે પણ ખરો, બરાબર. 2 નાઇટ્રોજન એની અંદર દાન કરશે. આ બે બહુ યુઝ નથી થતા, બરાબર, અલ્ટિમેટલી, પણ આપણે યાદ રાખીશું, બરાબર, આપણા કોમ્પિટિટિવના પોઈન્ટ ઓફ વ્યૂ થી, અને આપણી રેફરન્સ બુકમાં પણ હોય એ તો જ આવડે જો તમને લિગેન્ડ યાદ હોય, બરાબર. આને કહેવાય છે 1 2 ડાયપિરિડાઇલ. ક્લિયર? યાદ રાખવું પડશે નામ. આનું નામ છે ફિનાન્થ્રોલિન. દાન કોણ કરે છે? નાઇટ્રોજન જ. ક્લિયર? ત્રિદંતીય લિગેન્ડ, આનું નામ આપણને ખ્યાલ છે અને આપણે આનો ઉલ્લેખ કરી પણ ચૂક્યા છીએ, બરાબર. તો ત્રિદંતીય લિગેન્ડ ડાઇથિલિન ટ્રાયમાઇન. ડાઇથિલિન ટ્રાયમાઇન, શોર્ટ ફોર્મ ડાઇEN. DIEN, બરાબર. શોર્ટ ફોર્મ પણ યાદ રાખવાનું છે, કારણ કે આપણે જ્યારે માનો કે સંકીર્ણ લખવાનું તો ચોરસ કૌંસમાં આટલું મોટું સ્ટ્રક્ચર તો દોરવાના નથી, બરાબર. તો આપણે શું લખીશું? DIEN, બરાબર. આનો ઉપયોગ પણ ઓછો કરવાના છે. હજુ આની પછી પણ તમે લખી શકો ચતુર્થ દંતીય. તેની અંદર શું હશે ખબર? એક ઇથાઇલ હજુ વધી જશે, બરાબર. તો આવી રીતે હોય CH2 NH, CH2 NH, બરાબર. પછી CH2 NH2, અહીંયા NH, બરાબર, અને અહીંયા NH2. તો જો 1 2 3 અને 4. તો આ શું થઈ ગયું? ચતુર્થ દંતીય. નામ શું થશે? 1 2 3 ટ્રાઇઇથિલિન. 1 2 3 4 ટેટ્રાએમાઇન, બરાબર. તો આ ઉદાહરણ પણ તમને આપેલું હશે તમારા પેમ્પલેટ કે આપણા પીડીએફ ની અંદર, યાદ રાખી લેવાનું છે. ક્લિયર? તો તટસ્થની વાત પૂરી થઈ ગઈ. આટલા જ યાદ રાખવાના છે મિત્રો, બરાબર. તમને જે પીડીએફ આપેલી છે એની અંદર મેં જે મોસ્ટ વધારે યુઝ થાય છે એવા લખેલા છે. આની સિવાયના પણ મેં તમને આપેલા છે, તે યાદ રાખવાના છે. ક્લિયર? હવે છેલ્લો પોઈન્ટ આપણો આવે છે ધન, બરાબર. તો હવે એની વાત આપણે કરીએ. ધન લિગેન્ડ બહુ વધારે જાણીતા હોતા નથી, આપણે એકનો જ ઉપયોગ કરવાના છીએ, બરાબર. તો એમાં કોણ છે? તો લખીએ લિગેન્ડ, બરાબર. એની અંદર આપણે આનો ઉપયોગ ખાસ કરવાના છે, NO+, બરાબર. એની સિવાય કોણ હશે? તો NO2+, અને એક હશે NH3+, બરાબર. આટલા હશે. નામ આનું શું થશે? પહેલાનું નામ હતું નાઇટ્રોસિલ. અહીંયા ભૂલ થશે ખાસ, કારણ કે આપણે જ્યારે સંકીર્ણ લખીશું ને ત્યારે એની અંદર NO+ કે વીજભાર દર્શાવતા નથી, બરાબર. એટલે જ્યારે આપણે માનો કે સંકીર્ણ લખતા હોઈએ મેટલ, પછી કૌંસની અંદર આપણે લખતા હોઈએ કે ભાઈ NO, તો વીજભાર નહીં દર્શાવાય, બરાબર. તમે ઇવન NO2 લખતા હોય તો -1 છે, વીજભાર નહીં દર્શાવે, બરાબર. તો તમારે કેવી રીતે સમજવું? તો એની વાત હું તમને આગળ ઉપર કરીશ જ્યારે આઈયુપીએસસી નામકરણ કરીશું ત્યારે. તો જો ધન આયન વાળું હોય તો એને કહેવામાં આવે છે નાઇટ્રોસોનિયમ. એટલે ધન આયનમાં શું લાગે? નિયમ લાગે, બરાબર. આને શું કહીશું? નાઇટ્રોનિયમ. આનું નામ છે હાઇડ્રેઝિન. તો આનું નામ શું થશે? હાઇડ્રેઝિનિયમ. ક્લિયર? ડોનર એટમ નાઇટ્રોજન, ડોનર એટમ નાઇટ્રોજન, ડોનર એટમ નાઇટ્રોજન. ક્લિયર? બરાબર. બધા મોનોડેન્ટેડ લિગેન્ડ ની અંદર આવશે. ક્લિયર છે મિત્રો? તમને એમ થશે કે બે નાઇટ્રોજન છે, દાન કેવી રીતે નથી થતું? તો મિત્રો આનો જે નાઇટ્રોજન છે એ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મને દાન કરી ચૂક્યો છે. કોને? હાઇડ્રોજન. એટલે એની પાસે કોઈ પણ ઇલેક્ટ્રોન યુગ્મ નથી. આ એક જ નાઇટ્રોજન એવું છે કે જે ઇલેક્ટ્રોનનું દાન કરી શકે છે, બરાબર. આ બેનો ઉપયોગ આપણે નથી કરવાના, જસ્ટ ફોર યોર રેફરન્સ આપેલું છે. આનો જ ઉપયોગ કરવાના છે, અને એના માટે પણ એક જ એવું સંયોજન છે, બરાબર, કે જેની અંદર આપણે આનો ઉલ્લેખ કરીશું. જ્યારે કાંઈ ના આપેલું હોય ત્યારે તમારે નાઇટ્રોસિલ ગણવાનું છે, તટસ્થ, બરાબર. એક જ સંયોજન માટે એનો યુઝ કરીશું. એ કયું છે એ હું તમને આગળ કહીશ. ક્લિયર? તો નેક્સ્ટ વિડિયો આવે ત્યાર પહેલા તમને બધા જ લિગેન્ડ યાદ રહી જવા જોઈએ.
લિગેન્ડની અંદર 3 વસ્તુ ખાસ યાદ રાખવાની છે. લિગેન્ડનું અણુસૂત્ર, એની અંદર કોણ ડોનર એટમ છે તે, એનું નામ, વીજભાર. વીજભાર કેમ? તો એની જરૂર માડે પડવાની છે. હવે પછી IUPAC નામકરણ શરૂ કરીશ તો IUPAC નામકરણ તો જ ફાવશે મિત્રો જો તમે આ વસ્તુ શીખી ગયેલા છો. ખાલી IUPAC નહીં, આગળ ઉપર બીજા બધા કોન્સેપ્ટની અંદર. બરાબર? લિગેન્ડ મહત્વના છે. ક્લિયર છે મિત્રો? તો મળીએ નેક્સ્ટ વિડિયોની અંદર.